નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ. હું છું વનરાજ રાવલ, અમદાવાદથી. આ સમયે મહત્વની ખબર મહીસાગરથી. બાળકને મારવાના આક્ષેપોને લઈને કમલેશ વસાવા, મહીસાગર ડીવાયએસપી દ્વારા આ મામલે અધિકૃત નિવેદન આપવામાં આવ્યું છે. ડીવાયએસપી કમલેશ વસાવાએ જણાવ્યું કે આક્ષેપોની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે અને કાયદા મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ દોષિતને છોડવામાં નહીં આવે તેવી ખાતરી પણ તેમણે આપી છે. આ સમગ્ર મામલે પોલીસ તંત્ર સતર્ક છે અને તપાસ આગળ વધી રહી છે. જુઓ આ નિવેદન સાથે જોડાયેલી સંપૂર્ણ વિગતો માત્ર ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ પર. અને જે ચરણ પાદુકા કાચના બોક્સમાં હતા, આ કાચનું બોક્સ તૂટ્યું હતું અને ચરણ પાદુકા ગુમ થઈ હતી. હવે જે આ મંદિરની ચાવીઓ છે એ માત્ર બે વ્યક્તિઓ જોડે રહેતી હતી, એક પૂજારી જોડે અને બીજા એક સફાઈ કર્મચારી જોડે. આજે સફાઈ કર્મચારી બેન છે એ છેલ્લા 1-1.5 મહિનાથી બીમાર હતા, તો એમની જગ્યા પર આજે સફાઈનું કામ છે એમના દીકરા અને દીકરી દ્વારા કરવામાં આવતું હતું. હવે જે આ કાયદામાં સંઘર્ષમાં આવેલું બાળક છે એના પર શંકાના બીજ ક્યાં રોપાયા? તો આજ જે દિવસે ચોરી થઈ હતી એ દિવસે સવારે આ જે કાયદામાં સંઘર્ષમાં આવેલું બાળક છે એણે સફાઈ કરી હતી. એને જ્યારે ગામના આગેવાનો દ્વારા બોલાવવામાં આવ્યું અને પૂછપરછ કરવામાં આવી તો એમણે જણાવ્યું કે હા, આજે મેં કચરા પોતું કર્યું હતું, પરંતુ ગામના આગેવાનોએ જ્યારે પોતું જોયું તે પોતું ભીનું નહોતું. તો એ સમયે ગામના આગેવાનોને લાગ્યું કે કદાચ બની શકે કે આ કૃત્ય આ કિશોર દ્વારા કરવામાં આવ્યું હશે. આ ઘટનાની જાણ બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનમાં થતા બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા એમના પિતાને એક નોટિસ આપવામાં આવી હતી અને પોલીસ સ્ટેશન હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું. જે દિવસ 29 તારીખે એમના મધર ફાધર પોલીસ સ્ટેશન આવ્યા છે અને એમણે જણાવ્યું કે આજે કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે એની પરીક્ષા છે, તો બપોર પછી અમે એમને રજૂ કરશું. તો પોલીસે એમની આ જે રિક્વેસ્ટ હતી એને માન્ય રાખીને સાંજના સમયે એ એમના સંબંધી જોડે પોલીસ સ્ટેશન આવે છે. ત્યારબાદ એમની પૂછપરછ થાય છે. આ બાળક છે, કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે, એ ઘરે પહોંચી જાય છે 29 તારીખે. 30મી તારીખના રોજ બાલાસિનોર CSCમાં દાખલ થઈ જાય છે, જેમાં આ કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક દ્વારા એવો આક્ષેપ કરવામાં આવે છે કે મને PI અને એમના 2 કર્મચારીઓ દ્વારા પટ્ટાથી મારવામાં આવ્યો. મેડિકલ રિપોર્ટ આપણને હાથમાં મળી ગયો છે. એમાં એ ક્લિયરલી મેન્શન કરવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારની બાહ્ય ઈજા નોંધવામાં દેખાતી નહીં. હવે જો આ પ્રકારની કોઈ ઘટના બની હતી તો એમના દ્વારા DYSP અથવા તો SP સરનો સંપર્ક કરવામાં આવ્યો હોત તો આપણે તરત એના સામે એક્શન લઈ શક્યા હોત. એ એમણે પગલું ના ભરીને એમણે સોશિયલ મીડિયા પર અર્ધસત્ય વાયરલ કર્યું હતું, જેના ભાગરૂપે જિલ્લા પોલીસ વડાએ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક આની તપાસ DYSP SC સેલને આપી દીધી હતી કે જેથી આ ઘટનામાં કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારીઓ હોય તો એમના વિરુદ્ધ પગલાં લઈ શકાય. 30મી તારીખના સાંજે બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાનાઓ તેમજ બાલાસિનોરના ધારાસભ્ય શ્રી માનસિંહભાઈ ચૌહાણનાઓ આવા કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે એના ઘરની મુલાકાત લે છે. ત્યાંથી એમણે વિવિધ અધિકારીઓનો કોલ કર્યા હતા અને ત્યારબાદ મારા દ્વારા પર્સનલી એમની હાજરીમાં બાળકની મુલાકાત લેવામાં આવી. કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક જોડે મેં એક્ઝેક્ટલી શું ઘટના બની છે એની પૂરેપૂરી ડિટેલ લીધી અને ત્યાર પછી એમના ફાધર દ્વારા એમની એક અરજી તાત્કાલિક લેવામાં આવી અને પછી તપાસ કરવામાં આવી. આપના માધ્યમથી હું એ પણ લોકોને જણાવવા માંગીશ કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ અર્ધસત્યને લઈને આપ આપનો ઓપિનિયન ના બનાવી લો. આ એ જ જિલ્લો છે કે જેમાં જો પોલીસની બેદરકારી આવી છે તો જેની જિલ્લા ટ્રાન્સફર પર થઈ છે. સાથોસાથ જો પોલીસની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવણી આવી છે તો એમના સામે FIR પણ થઈ છે. તો પોલીસની એ ફરજ છે કે કોઈ પણ કોગ્નિઝેબલ ગુનો બને તો તાત્કાલિક FIR દાખલ કરવી, પરંતુ આ એક તપાસ ચાલુ હતી અને આ જે બાળક હતું એ કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક હતું અને ચોરીના આરોપમાં એ શકમંદ તરીકે ઉભરી આવ્યું હતું અને એના ભાગરૂપે એની તપાસ થઈ હતી. ખાસ કરીને મુદ્દો એ છે કે જે વાલી અને વિદ્યાર્થી દ્વારા જે આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે તેને ઢોરમાર માર્યો છે, ધ્રુજારી કરતા વિડીયો પણ સામે આવ્યા છે. શું આ બાબતે કોઈ એવો એવિડન્સ સામે આવે છે કે માર માર્યો છે કે નહીં? પોલીસ સ્ટેશન જ્યારે બાળકને બોલાવવામાં આવ્યો તો એ સમયના પોલીસ સ્ટેશનમાં CCTV ફૂટેજ તેમજ એ સમયે હાજર તમામ અધિકારી, કર્મચારી, અન્ય વ્યક્તિઓ તેમજ મેડિકલ રિપોર્ટ, આ તમામ બાબતો છે એના ધ્યાનમાં લઈને DYSP SC સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અત્યારે તપાસના અંતે જો એવું કોઈ ફલિત થશે કે પોલીસે ઇન્ટ્રોગેશન સમયે બળ પ્રયોગ કર્યો હતો તો ડેફિનેટલી જે અધિકારી કર્મચારીઓ છે એમના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે.
સર કાયદો શું કરે? ચાઇલ્ડ વેલફેરના એક કમિટી ત્યાં હોય ને બાળક છે તો એની કાઉન્સેલિંગ થવું જોઈતું હતું. પોલીસ સ્ટેશનમાં એક ચાઇલ્ડ ઓફિસરની નિમણૂક કરવામાં આવેલી હોય છે. જ્યારે પણ આવી રીતે કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક હોય તો એની હાજરીમાં જ એનું નિવેદન લેવામાં આવે છે. સાથોસાથ કાયદો એ પણ કહે છે કે બાળક 18 વર્ષથી ઓછી ઉંમરનું કોઈ વ્યક્તિ કે બાળક છે એ ગભરાઈ ના જાય એના માટે પોલીસ પોતાના યુનિફોર્મમાં નહીં રહીને ફોર્મલ ક્લોથમાં રહીને આવા બાળકનું સ્ટેટમેન્ટ, નિવેદન કે પૂછપરછ કરી શકશે. સર આ પીઆઈ નો નંબર બંધ આવે છે, ક્યાં છે અત્યારે? પીઆઈ રજા પર ગયા છે. આજે તપાસ છે, એમના પર પણ આક્ષેપ થયા છે તો તપાસમાં એમનું કોઈ ઇન્ટરફિયરન્સ ના રહે, ક્યાં તો બીજા કોઈ એલિગેશન ના થાય એટલા માટે રજા પર છે. સર, ફરિયાદની વાત હતી, ફરિયાદ લેવાની વાત હતી, તો શું ફરિયાદ લેવામાં આવી છે કે કેમ આ બાબતને લઈને? પોલીસ દ્વારા જે ધારાસભ્યશ્રીઓ હતા એમની રજૂઆત હતી કે તાત્કાલિક ધોરણે એમના સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે, પરંતુ એક બાજુ તપાસ ચાલુ હતી ડીવાયએસપી SC/ST સેલ દ્વારા. તપાસના અંતે જો કોઈ પણ બેદરકારી દેખાશે તો એમના સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે. સાથોસાથ એમના વિરુદ્ધ ખાતાકીય તપાસ પણ હાથ ધરવામાં આવશે. સર, જે ચોરી થઈ એની ફરિયાદ ક્યારે લેવામાં આવી? ચોરી થઈ હતી એની ફરિયાદ એમની ઇનિશિયલી અરજી આવી હતી પોલીસ સ્ટેશનમાં. એકચ્યુઅલી થયું હતું કે એમણે પોતાની ફરિયાદમાં એવું જણાવે છે જે પૂજારી અને ગામના આગેવાનો છે કે આજથી 2 વર્ષ પહેલા પણ ત્યાં એક ચોરી થઈ હતી, પરંતુ બીજા દિવસે આ જે પૈસાની ચોરી થઈ હતી એ ફરી પાછા ત્યાં મૂકી ગયા હતા માતાજીના ડરથી. તો એમણે ઇનિશિયલી એટલા માટે ફરિયાદ નહોતી આપી કે કદાચ એમને લાગ્યું કે કદાચ આવી ઘટના ફરી પાછી બને અને જે ચાંદીના પાદુકા છે એ ફરી પાછા મૂકી જાય, પરંતુ સ્ટાર્ટિંગમાં એમણે અરજી આપી હતી અને ત્યાર પછી એના આધારે તપાસ કરવામાં આવી હતી. સર, લોકમુખી ચર્ચા એવી પણ છે કે બાળકને બોલાવ્યા બાદ જે ચોરીની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે. એ પણ એક તપાસનો મુદ્દો છે. ડીવાયએસપી SC/ST સેલ દ્વારા આ તમામ મુદ્દાઓ આવરી લેવામાં આવશે અને એમાં જો પ્રોસિજર લેપ્સ થઈ છે તો એના સામે પણ એ બેદરકારી પુરવાર કરીને એમના સામે એક્શન લેવામાં આવશે. સર, મંદિરમાં કાં તો પોલીસ સ્ટેશનમાં આ બાબતના CCTV હતા, કોઈ તપાસના કોઈ લેવામાં આવશે કે કેમ? ડેફિનેટલી આપણે મેં શરૂઆતમાં જ વાત કરી, તમામ સીસીટીવી ત્યાં હાજર વ્યક્તિઓ હતા કે આ ઘટનામાં સંકળાયેલા વ્યક્તિઓ તમામના નિવેદનો લેવામાં આવશે. જે ડોક્ટર છે એમના જોડે સારવાર કરવામાં આવી છે એમનું નિવેદન, એમના મેડિકલ રિપોર્ટ, તમામ એંગલ આમાં આવરી લેવામાં આવશે અને ત્યારબાદ ફાઇનલ રિપોર્ટ સબમિટ કરવામાં સર, આવશે. બાયડના ધારાસભ્ય ધવલસિંહનું એવું કહેવું છે કે બાજુમાં એક રિમાન્ડ રૂમ બનાવેલો છે, ત્યાં જઈને આ રિમાન્ડ આપવામાં આવે તો બાળકને કેટલું સત્ય છે સવાલનું? ધારાસભ્યશ્રી દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે એની પણ જિલ્લા પોલીસ દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે અને આવું કોઈ પણ જો રૂમ કે આવો ટોર્ચર રૂમ કે આવો કોઈ બીજો અનઓફિશિયલી રૂમ એમણે કર્યો છે તો ડેફિનેટલી જવાબદાર અધિકારી કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવશે. ઓકે.